નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંચુરી શેરબાનુ। વડોદરા શહેરના પરશુરામ ભટ્ટામાં આવેલ ખાનગી માલિકીની જગ્યાએ આગ લાગી। ખુલ્લી જગ્યામાં ઉગેલ સૂકા ઘાસમાં ભભૂકી ઉઠી આગ। પવનના સુસવાટા વચ્ચે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આસપાસના લોકો નાસભાગ મચી। આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરાયો। આ જગ્યા દલસુખભાઈ પ્રજાપતિની માલિકીની હોવાનું બહાર આવ્યું। જો આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરત તો પાસે આવેલ વીજ ડીપીને ભારે નુકસાન થાત। બસ આશીષભાઈ ચાલશે। આગળ આવો ભાઈ, જો ભાઈ વિસર્જન કેવી કામગીરી હાથ ધરવામાં આવી છે? ભીમનાથ બ્રિજ ઉતરીને ડાબી સાઈડમાં એક ખુલ્લો પ્લોટ હતો, એમાં આગ લાગેલી હતી અને હવાનો ફ્લો વધારે હતો એટલે આગ વધારે જગ્યા પર પસરી ગઈ હતી। કોઈ કારણ મળ્યું? હવે એવું કંઈ કારણ જાણવા નથી મળ્યું, પણ આગ બહુ સ્પીડમાં બધી જ જગ્યાએ કવર થઈ ગઈ હતી। કેટલી ગાડી આપણે આવી? અત્યારે 2 ગાડીથી કામગીરી ચાલુ છે અત્યારે,
દાંડિયા બજાર અને વડીવાડી ફાયર સ્ટેશન. કેટલી આગ ફેલાઈ હશે? આગ લગભગ 300 મીટરના એરિયામાં કવર કરી છે. શું નામ તમારું? ધર્મેશ જાદવ.